માહિતી આપો। મારું નામ રામભાઈ છે, હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ ઉપાધ્યક્ષ છું। આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા મથકોએ આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તેમજ ભાજપની તાનાશાહી સામે સપોર્ટ માર્ચનું આયોજન કરેલું હતું। ગયા મંગળવારે સમગ્ર ગુજરાતની જનતા સામે જે બે ફેસલા આવ્યા તે એક ફેસલાની અંદર આદિવાસી સમાજ માટે સતત અવાજ ઉઠાવતા, આદિવાસી સમાજ માટે લડતા, આદિવાસીની જમીન માટે લડતા, આદિવાસી વિદ્યાર્થીઓ માટે લડતા એક ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી। બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના રાજદ્રોહ સહિતના તમામ કેસોને પરત ખેંચવામાં આવ્યા। આવો ભેદભાવ શા માટે કરવામાં આવ્યો? એટલા માટે કરવામાં આવ્યો કે ચૈતર વસાવા ઉપર અગાઉ પણ ઘણા બધા કેસો કરવામાં આવ્યા, જેલમાં મોકલવામાં આવ્યા, એમને ભાજપમાં જોડાઈ જવાની ઓફર અને લાલચ આપવામાં આવી, પણ હાર્દિક પટેલની જેમ ચૈતર વસાવા ભાજપના તાબે થયા નથી, ભાજપમાં જોડાયા નથી અને એટલા માટે તાત્કાલિક કેસ કરી અને એમને જેલમાં પૂરવામાં આવ્યા। પણ ચૈતર વસાવાએ ગઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં સમગ્ર આદિવાસી પટ્ટાની અંદર 400 કરતા વધારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો જીતીને લાવ્યા છે। ભાજપથી એ સહન ન થયું, એમના પેટમાં તેલ રેડાયું અને આ કેસને તાત્કાલિક રીતે ષડયંત્રના ભાગરૂપે સજા અપાવી એમને જેલમાં મોકલવામાં આવ્યા। પણ આજે સમગ્ર આમ આદમી પાર્ટીનો પરિવાર ચૈતરભાઈ વસાવાના પરિવારની સામે છે। ચૈતર વસાવા ક્યારેય નથી છૂટ્યા, નથી ડર્યા, પૂરી તાકાતથી લડ્યા છે અને પૂરી તાકાતથી લડવાના છે।